ये है न्यूज नेटवर्क। आप देख रहे हैं भारत बंद न्यूज, एक भारत एक आवाज। गुजरात खंभात तहसील के जालापुर गांव के रेव्यू सर्वे नंबर 50 और 51 में खेदूत रतिलाल द्वारा भूमाफियाई की गई। रतिलाल ने रुपयों की लालच में आकर अपनी बहनों के हिस्से में आने वाला भाग न देने के कारण फर्जी बहनें बनाकर गलत वारसाई करवाए और अब रतिलाल खुद आनंद कलेक्टर ऑफिस में RTS रिविजन 2023/95 अपील दाखिल है, जिसमें मुतर्क काशीबेन खोदा भाई का नाम निकलने के लिए अपील चल रही है। और इसी को लेकर वर्ष 2022 में खंभात SDM साहब ने ये हुक्म दिया था कि काशी बहन का नाम रहेगा और सारे वारसदारों के नाम रहेंगे, मगर यह चीटर भू माफिया रतिलाल और उसके साथ मिलकर अन्य लोगों ने इस काम को अंजाम दिया और नकली बहनें बताकर कर बहनों का नाम कमी किया, हक कमी किया और खेतों को बेचना शुरू किया। और अभी भी रतिलाल के साथ मिलकर कुछ लोग बाकी बचा हुआ खरीदने के लिए ये काम को अंजाम दे रहे हैं। अब देखना ये है कि आनंद कलेक्टर साहब और खंभात SDM साहब इस पर क्या कार्यवाही करते हैं। सब्बीर शेख की रिपोर्ट। हाँ, बीजा पर दबाण છે। એક ખેડે છે એ લોકો જમીન, પણ તમારી જમીન છે 13 એકર બોલાય છે। ડબલ કરી દીધી છે। હા, હવે હું આવ્યો છું ખાસ તો એટલા માટે કે આપણે જે બોનો ખરી ને તમારી, બરાબર, એ પેઢીનામું જે પહેલા બનાવ્યું તે કોણે બનાવ્યું? એ પ્રભાએ બનાવ્યું। કોણ પ્રભાત? ભરવાડે। પણ તમે બધા પેઢીનામામાં તો જોડ્યા હતા ને? જોડામ ને ભાઈ ખરા। હા, એની માંથી આ સવિતાબેન નું ને એ લોકોનું કાઢ નાખ્યું, બરાબર? તે કેવી રીતે કાઢ્યું એ લોકોએ? એમનું નકલી બોનો બતાવી ને, બીજી બોનો બનાવી। હા, અને એ રીતે અમે કાઢી નાખ્યું। બરાબર। નકલી બોનો બનાવી? કોણે બનાવી હતી નકલી બોનો? ભરવાડે। એ કઈની બોનો હતી? એક એ અમારી ગામની પછી એક માલાપુરી છે, એક છપાઈ। બરાબર। પણ તમને ખબર હતી એ વખત કે આ બોનો નકલી બનાવી? બરાબર। પણ અમને ખબર નહીં કે આ વેચાણ થાય એવું? પણ પેઢીનામું બનાવ્યું તે નકલી બોનો જે રાખી તમે, એનામાં તમને ખબર તો હતી ને કે આ નકલી બોનો ઊભી કરી છે મારી બોન હોય? મારી બોનો નહીં, નકલી બોનો। તો તમારે એ વખત કહેવાય ના એને કે ભાઈ આ નકલી બોનો છે તો લોચો પડશે એમ? કાકા કશું નહીં થાય એને એવું કહ્યું। એવું કઈ તમારું નામ હતી જમીન, તમે બોનો બધા નામ કાઢી હા, બરોબર। એટલે આ રાજી થઈ ગયા એવું? એટલે અમને કેટલી લાલચ આવી? તમને એવું કે ભાઈ મારા ભાગ બોનો કાઢ નાખીએ ધીરે રહીને એટલે બધા પૈસા અમને મળે, એવું ને તમારું મનમાં? મને તો પતા આડ્યા। કોને? અમે આડ્યા। કોને પૈસા? બોનને? પણ સવિતાને તો નહીં આવેલા ને જે મરી? આ જે નવી બોનો બનાવી ને એ લોકોને તો આ દીધા તે પૈસા મોસમાં કરતા। એમને તો હાલવાના ના હોય તો બોગસ જ છે। અને એમના આડ્યા ને ભરવાડ આડ્યા, અમે નહીં આડ્યા। હવે હકીકત તમને કહું, તમે જે કામ કર્યું છે ને એ તદ્દન ખોટું છે, ખોટું અમને ખબર હોય। બરાબર? ખોટું છે ને એટલે તમે સજાને પાત્ર થઈ જાઓ। સમજ પડ્યા તમને? અભી હું તમારા ઘેર ચોરી કરું તો હું તો ચોર જ ગણાવું, તો તમે લોકોએ મળી જુલીને આ બધું ખોટું કામ કર્યું છે, સમજ્યા? હવે આનો રસ્તો કરવો પડશે કાઢવાનો। બાકી આનામાં તો કેવું છે, મણીલાલ તો મરી ગયા પણ તમે છો, તમને સજા થાય, તમને સજા થાય। ખોટી વારસાઈ કરી એની એમે બધા જ લોકો આવી જાય, જેટલા સાક્ષી બાક્ષી જેટલા બી હોય ને, કેમ કે જૂનું પેઢીનામું તમારું નોંધો કાઢે ને જે અંદરથી કાગળ, એનામાંથી નીકળે। એક ભૂલ તમારી બધી મોટી કરી નાખે। શું કર્યું? अगर आप ये वीडियो YouTube पर देख रहे हैं तो हमारा चैनल सब्सक्राइब कर लें और बेल आइकन का बटन दबाना ना भूलें। और अगर आप ये वीडियो Facebook पर देख रहे हैं तो हमारे पेज को लाइक जरूर करें।